સમાચારમાં આગળ વાત કરીએ ધોરાજી તાલુકાના વેગડી ગામે એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। વેગડી ગામે એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિ દરમિયાન લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભનાબેન દાફડા, હેમંતભાઈ પરમાર, મનસુખભાઈ રાઠોડ તેમજ વિવિધ નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। 11 દંપતીએ પ્રભુત્તમ પગલાં પાડ્યા હતા અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ આગેવાનો ભાઈઓ તથા બહેનોએ સાથ સહકાર આપ્યો હતો અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સહયોગથી આ સમૂહ લગ્ન યોજાયો હતો। વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંતો, મહંતો, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, પત્રકાર મિત્રશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। એકતા એજ્યુકેશન દ્વારા તમામ દાતાશ્રી આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને દાતાઓનો સારો એવો સહયોગ મળતા એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। પત્રકાર રાજુભાઈ બગડા, ધોરાજી, ગર્જના ન્યૂઝ, ધોરાજી। મારું નામ વસંતભાઈ ડાયાભાઈ સોલંકી, વેગડીનો રહીશ છું। આજ રોજ જે અમે એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું તે અમે સંપન્ન થવાની અણી ઉપર છે અને આજે જે 11 નવદંપતીઓએ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એ લોકોના સાથ અને સહકાર તો અમને મળ્યો જ છે, પણ જે અમને સમાજનો સાથ અને સહકાર મળ્યો છે કે એની કલ્પના બાયણેનો સાથ અને સહકાર મને મળ્યો છે, મને અને મારી ટીમને સાથ અને સહકાર મળ્યો છે। મારા સમાજના જે દલિત સમાજના લોકો છે એ લોકો મહાનુભાવોનું આભાર વ્યક્ત કરું છું।